ભાવનગર શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે એનજીઓ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે મોબાઈલ વાનની શરૂઆત કરવામાં આવી। ભાવનગર શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે એનજીઓ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે મોબાઈલ વાનની શરૂઆત કરવામાં આવી છે। ઉત્તરાયણ આવતાની સાથે જ આકાશમાં ઉડતા પક્ષીઓ માટે જીવનું જોખમ વધી જાય છે અને પાંખ કપાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવે છે, જેને ધ્યાને લઈને એનજીઓ દ્વારા વન વિભાગ અને વેટરનરી હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને બચાવવા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ દ્વારા મોબાઈલ વાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વોલેન્ટરીની ટીમ અદ્યતન રેસ્ક્યુના સાધનની સામગ્રી, જરૂરી દવાઓ તેમજ તજજ્ઞ ડોક્ટરોની ટીમ સાથે મોબાઈલ વાન ભાવનગર શહેરમાં દોડતી કરાઈ છે। તે મોબાઈલ વાહન શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોના કોલ આધારિત પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમને પશુ દવાખાને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવી રહી છે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। હર્ષ મકવાણા, પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત અત્યારે એમ્બ્યુલન્સનું શરૂઆત કરવામાં આવેલ છે, જે ઉત્તરાયણ દરમિયાન 10 તારીખથી લઈ અને 20 તારીખ સુધી કાર્યરત રહેશે। ભાવનગર સિટીમાં જે પણ જગ્યાએ ઘાયલ પક્ષી કે બીજા કોઈ પણ પક્ષીઓ દોરામાં ફસાયેલા અથવા નીચે પડેલ તમને જોવા મળે તો તરત ડિસ્પ્લે થતા નંબર ઉપર તમે જાણ કરી શકો છો અને એક જીવને બચાવવામાં મદદરૂપ પણ થઈ શકો છો। પ્રેરણા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી સંચાલિત આ બધા જીવદયાનું કામ કરે છે અને હાલ અત્યારે અગિયાળીમાં એક હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તો આપ સૌ મળી અને એક જીવ બચાવવા માટે એક પ્રયત્ન હાથ ધરીએ।